નમસ્કાર. આડ સંબંધની કારણે વધુ એક પતિનો જીવ લેવાયો છે. પત્નીએ તેના જ પ્રેમી સાથે મળીને તેના પતિનું બીજા માળેથી ફેંકીને તેનો જીવ લઈ લીધો. પણ જ્યારે બીજા માળેથી પડ્યો ત્યારે તેનો જીવ ગયો નહોતો, આ પતિ જીવતો હતો. પણ પછી જીવ લેવા તેણે જે કર્યું તે આજની ક્રાઇમ સ્ટોરીમાં જોઈએ. 8 જૂનની દિવસ હતો, રાતનો સમય હતો. ચોક બજાર સુરતનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક ફોન રણકે છે અને ખબર પડે છે એક વ્યક્તિ જેનું નામ છે જન્મજય તીર્થ સ, ઉંમર છે 42 વર્ષ. તેણે પોતાના જ ઘરે બીજા માળેથી કૂદકો કર્યો છે. તેણે પોતાનો જીવ લેવાની કોશિશ કરી છે. પોલીસને જેવી ખબર મળે છે તેઓ ત્યાં જાય છે, તેને એડમિટ કરવામાં આવે છે અને પોસ્ટમોર્ટમ થાય છે. પણ આપણે તો જાણીએ જ છીએ કે આખી વાર્તા જે છે તે એક પ્રેમીની છે, એક પત્નીની છે અને પતિની છે. પતિ જેનું નામ છે જન્મજય તીર્થ સ, તેની ઉંમર છે 42 વર્ષ અને તે ઝારખંડનો રહેવાસી હતો, સુરતમાં રહેતો હતો. તેણે પ્રેમ લગ્ન કર્યા હતા ચાંદની કુમારી સાથે, જેની ઉંમર છે 32 વર્ષ અને આ બંને વચ્ચે 2 સંતાનો પણ છે. બંનેનો પ્રેમ લગ્ન થયો હતો. દર્શક મિત્રો, આ ખૂબ ધ્યાનની વાત છે ક્રાઇમ સ્ટોરીમાં કે બંને વચ્ચે પ્રેમ લગ્ન થયો હતો અને ત્યારબાદ આખી ઘટના કરુણ અંજામ બની છે. બંને વચ્ચે પ્રેમ લગ્ન થયો અને 9 વર્ષનો મોટો બાળક છે અને 5 વર્ષનો નાનો બાળક છે. એટલે કે આની પહેલાંથી તેઓનો સંબંધ હતો. અને ત્યારે એન્ટ્રી થાય છે પ્રેમી સુલભસિંહ બામ નામના એક વ્યક્તિની, જેની ઉંમર અત્યારે 28 વર્ષની છે. આ પ્રેમિકા જેનું નામ છે ચાંદની કુમારી, જે પત્ની છે, અને આ પ્રેમી જે સુલભસિંહ, તે બંને 6 વર્ષથી એકબીજાને જાણતા હતા. અને પાછલા 2 વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ એટલો ગાઢ હતો કે જ્યારે આ પતિ બહાર જતો, જન્મજય બહાર જતો, ત્યારે તેનો પ્રેમી તેમના ઘરે આવતો, બંને સાથે ફરવા જતા, સાથે રહેતા હતા. અને પાછલા 6 મહિનાથી આ પ્રેમી અને આ પત્ની છે તેઓ પ્લાનિંગ કરી રહ્યા હતા કે આ પતિને તેનો કાસળ કાઢી નાખવામાં આવે ને એવી રીતે કાઢીએ કે આપણે બંને બચી પણ જઈએ. પણ તેઓ અહીં ભૂલ કરી ગયા. પોલીસની સામે આના જે કાળા કારનામા હતા તે સામે આવવાના જ હતા, અને કઈ રીતે આવ્યા તે આપણે જાણીએ. શરૂઆત થઈ છે 8મી જૂને. અહીં 8મી જૂને શરૂઆત થઈ. તેની પહેલાં કેટલાય મહિનાઓથી ચાંદની જે છે તે પ્લાનિંગ કરી રહી હતી અને તેની સાથે સાથ આપી રહ્યો હતો સુલભસિંહ. આ ચાંદની જ્યારે પતિ સૂતો હતો ત્યારે તે ચેક કરવાની કોશિશ કરી રહી હતી કે કયા સમયે તેનો પતિ ગાઢ નિંદ્રામાં હોય છે. એટલે કે તેણે એ માટે જ્યારે પતિ રાતે સૂતો હોય ત્યારે તે કોઈક વાર વાસણ ફેંકતી, ક્યારેક કોઈક વાર ફ્રીજ ખોલતી, ક્યારેક કોઈક વાર પાણી ભરતી, અને આ બધું કરીને એણે એક પાક્કો સમય નક્કી કરી લીધો કે 1 થી 3 વાગ્યાના સમયમાં તેનો પતિ સૌથી વધારે ગાઢ નિંદ્રામાં હોય છે. અને 8 તારીખની રાત હતી, કાળનો દિવસ હતો, જ્યારે તેનો પતિ જન્મજય તીર્થ સ છે તે અને ચાંદની વચ્ચે ખૂબ જોરદાર લડાઈ થાય છે. આ પતિ જે છે તેણે આ ચાંદની ઉપર હાથ પણ ઉપાડ્યો હતો તેવું ચાંદનીનું કહેવું છે, અને પતિએ હાથ ઉપાડ્યો. બસ આ જ મોકાની રાહ જોતી હતી. પતિએ જેવો હાથ ઉપાડ્યો ત્યારબાદ તે મારીને તે સૂઈ ગયો. ચાંદની તેના પ્રેમી સુલભસિંહને ફોન કરે છે. સુલભસિંહ પણ આ જ ફિરાકમાં હતો, તે ત્યાં આવે છે અને બંને તેને નીચે ફેંકી દીધું. સુલભસિંહ જતો રહે છે અને જતો રહે છે ત્યારે ચાંદનીને શંકા જાય છે કે શું આ જન્મજય જે છે તે જીવે છે કે શું થયું છે. પણ તેને એટલો ગાઢ માર માર્યો તો જન્મજયને કે તેના મોઢામાંથી અવાજ નહોતો નીકળી શકતો, પણ તે ત્યાં જીવતો હતો, તે શ્વાસ લઈ રહ્યો હતો. આ ચાંદની જોઈ જાય છે અને તે તરત ફરી પાછો એકવાર સુલભસિંહને ફોન કરે છે. સુલભસિંહ હવે એકદમ તેના માથે કાળ સવાર છે. તે દોરા ધાગા કાટવાની જે છરી હોય છે, આરી હોય છે, તે લઈને આવે છે અને ગળા પર એક ઘાટો કટ મારી દે છે અને અહીં તેને બ્લીડિંગ ખૂબ વધારે થાય છે. હવે આપણે ફરી પાછા પોલીસ પાસે જઈએ. પોલીસ જે છે તે આની પોસ્ટમોર્ટમ માટે આખો રિપોર્ટ આપે છે. પોલીસને તેવું કે આત્મહત્યાનો કેસ છે, તેણે સુસાઇડ કર્યું છે, પણ એ તો એવું નહોતું. પીએમમાં જ પોલીસને જાણ થઈ ગઈ હતી કે અહીં તેના ગળામાં એક ખૂબ વધારે કટ લાગ્યો છે અને તેના કારણે, બ્લીડિંગના કારણે આ જન્મજયનું મૃત્યુ થયું છે. અને ત્યારબાદ આખો જે ખેલ છે તે સામે આવી જાય છે. અને હવે આપણે ડીવાયએસપીને સાંભળીએ ને એ બાદ આપણે એ પણ જાણવાની કોશિશ કરીએ કે જે બંને પ્રેમ લગ્ન કર્યા હતા, જન્મજય પતિ અને પ્રેમિકા, વચ્ચે દરાર પડવાની શરૂઆત થઈ કઈ રીતે, पहला આપણે डीसीपी ने सांभळिए. और फिर पीएम रिपोर्ट आने के बाद हमें पता लगा कि वो जो गले के पास कट था वो एक किसी एक्सटर्नल ऑब्जेक्ट के साथ किया गया था. तो जब हमने उनकी जो पत्नी है चांदनी कुमार और जो व्यक्ति शुभल सिंह, उनसे जब क्रॉस क्वेश्चनिंग की
तो हमें पता लगा कि इन दोनों का पहले से ही प्लान था कि इसको हम सुसाइड तरीके दिखाएंगे पूरी घटना को, लेकिन जब वो बिल्डिंग से गिर भी गया व्यक्ति तो वो जीवित ना रहे उसकी प्रोबेबिलिटी बिल्कुल ज़ीरो करने के लिए उन्होंने जो एक धागा कटिंग का जो एक टूल होता है, ब्लेड होता है, उससे उसका गला भी काट दिया। तो ये जो पूरी घटना है, हमने जो उनकी पत्नी चांदनी कुमारी और उसका जो अफेयर वाला व्यक्ति है शुभल सिंह बम बहादुर, उसके खिलाफ भारतीय न्याय संहिता के तहत सेक्शन 103(1), 61(2), 54 और जीपी एक्ट 135 के अंतर्गत गुना दाखिल किया है। और इनके खिलाफ जो कोई भी पुरानी क्रिमिनल हिस्ट्री नहीं है और आगे की तपास अभी जारी है। जैसे ही हमें पता लगेगा हम मीडिया में रिलीઝ कर देंगे। તમને હવે ઘટનાની વાત ખબર પડી ગઈ હશે, આ કઈ રીતે આખી પ્લાનિંગ થઈ હતી તે પણ ખબર પડી ગઈ, પણ લડાઈ બનવાની શરૂઆત કઈ રીતે થઈ અહીં જ આપણો ક્રાઇમ શોની વાત આપણે કરવાના છે। ક્રાઇમ શોનો અર્થ મોટિવ શું છે તેની જ અહીં વાત છે। સૌથી પહેલાં તો આ જન્મજયી છે, તેણે સૌથી પહેલો દગો કર્યો। દગા નંબર 1 કે તે પોતે પરિણીત હતો છતાં પણ તેણે ચાંદની સાથે લગ્ન કર્યા ત્યારે તેને છુપાવ્યું હતું કે તે પોતે પરિણીત છે અને અહીંથી બંને વચ્ચે જે વિશ્વાસઘાતની લાગણી હતી તે પેદા થઈ અને આ જે જન્મજય હતો તે તેને વારે ઘડીએ મારતો હતો, તેને પ્રતાડિત કરતો હતો અને તેના કારણે ચાંદનીને જે હૂંફની જરૂર હતી તે તેનાથી 4 વર્ષ નાના સુલભસિંહ બામમાં મળી હતી અને સુલભસિંહ જે પોતે કાચી ઉંમરમાં હતો તે ત્યાં અહીં ભેરવાઈ જાય છે। બંને વચ્ચે 6 વર્ષથી પણ જૂની દોસ્તી હતી, એટલે કે સુલભસિંહ જ્યારે 22 વર્ષનો હતો ત્યારથી તેને ચાંદનીને જાણતો હતો અને ત્યારબાદ પાછલા 2 થી 3 વર્ષથી તેમના વચ્ચે સંબંધ હતો અને અહીં સુલભસિંહ જે છે તે પોતાની જીવન ખરાબ કરી કાઢે છે કારણ કે તે બંને જે ગુનો આચર્યો છે તે ખૂબ ગંભીર છે। અત્યારે પોલીસે તે બંનેને રિમાન્ડમાં લીધા છે, તેમની ઉપર અત્યારે ગુનો દાખલ કરી દીધો છે। પણ આ તમામની વચ્ચે જે આ બંને વચ્ચે થયેલા બાળકો છે, એક 9 વર્ષનું અને એક 5 વર્ષનું, આ બંને સંતાનો, તેમનું ભવિષ્ય શું છે? તેણે માતા પણ ગુમાવી દીધા અને પિતા પણ ગુમાવી દીધા છે। આગળ શું કાર્યવાહી થાય છે તે જણાવતા રહીશું। આખા આ મામલામાં કેસ સ્ટોરીમાં તમને શું લાગે છે તે તમે અમને જરૂર જણાવજો। જોતા રહો ગુજરાત તકને। હું છું કૃણાલ, મને રજા આપો। આ રિપોર્ટ આપ્યો હતો અમારા સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડે। તમારું આ મામલે શું કહેવું છે જરૂર જણાવજો। ધન્યવાદ।